આતિશીને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સોમવારથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. રવિવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, આતિશી અને ગોપાલ રાય સહિત પાર્ટીના ઘણા અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. તો બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે આતિશી વિપક્ષના નેતા રહેશે. બધા ધારાસભ્યોએ તેમને ચૂંટ્યા છે. આતિશી દિલ્હીના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. આતિશીએ જણાવ્યું હતું કે દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટીની વિપક્ષની ભૂમિકા આપી છે. મજબૂત વિરોધ શું છે, કામ કર્યા પછી અમે તેમને આ જણાવીશું. આમ આતિશીએ વિરોધ પક્ષ તરીકે લડવાની તૈયારી બતાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.